આ જે એટ્રેક્શન છે અહીંયા બાફ અને જાસ્પરની વચ્ચે સૌથી બેસ્ટ એટ્રેક્શન છે અને અહીંયા આગળ હાઈએસ્ટ લોકો વિઝિટ કરતા હોય છે અને મસ્ટ ડુ એટ્રેક્શન છે. અહીંયા આગળ જાસ્પરમાં પહાડોની ઉપર આ પ્રકારની ગુડ્સ ટ્રેન ચાલે છે. એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું કે જે કોઈએ ના કરવી જોઈએ, મને દેખાયું છે એટલે તમને બતાડું છું. જાગ્યા ત્યારથી ભાગ્યાની કેનેડા સ્પેશિયલ સિરીઝમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. આજનો દિવસ બહુ ખાસ છે. અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ બાન્ફ નેશનલ પાર્ક કેલ્ગરી પાસે. ત્યાંથી અમે લોકો જઈ રહ્યા છે જેસ્પર તરફ. આજનો પ્રોગ્રામ એવો છે કે વન ઓફ ધી મોસ્ટ રેકમેન્ડેડ પ્લેસ આથાબાસ્કા ગ્લેશિયર કરીને જગ્યા છે, ત્યાં જવાનું છે. જેસ્પર જતાં જતાં રસ્તામાં ઘણા બધા સિનિક પોઈન્ટ, સિનિક વ્યૂઝ આવે છે, તો અમે 2-3 જગ્યાએ ઊભાનું વિચારી રહ્યા છે. તો અત્યારે અમે લોકો એક જગ્યાએ ઊભા છીએ, રસ્તામાં સિનિક પોઈન્ટ આવ્યો છે, તો તમને આ સિનિક નજારો બતાડું. બ્યુટીફુલ, વન્ડરફુલ, સ્વર્ગમાં આવી ગયા હોય તેવી ફિલિંગ આવે છે. हाँ तो निशान, ये जगह का नाम क्या है? वाटरफाउल लेक्स. वाटरफॉल नहीं, वाटरफाउल. Foul. A4WL. FOWL. वाटरफाउल फाउल लेक्स. प्लीज आराम से खाओ. તો ઘરે સેન્ડવિચ બનાવી છે. થેન્ક યુ. બધે ઘરે. હા બસ એક ही चाहिए. થેન્ક યુ. તો મિત્રો, અમારો ટાર્ગેટ ખાલી જાસ્પર પહોંચવાનો જ નથી, પણ જાસ્પર જતા રસ્તામાં કોઈ પણ સારી વસ્તુ આવે, બધી વસ્તુઓ તમને બતાવવાનો છે. અને અત્યારે રસ્તામાં એક સરસ, ખૂબ જ સુંદર ઝરણું દેખાયું છે, તો અમે લોકો ઊભા રહ્યા છે ને તમને લોકોને ઝરણાના દર્શન કરાવીએ. રસ્તામાં બીજી એક સુંદર જગ્યા મળી ગઈ છે, બ્યુટીફુલ. અહીંયાથી નદી જઈ રહી છે એકદમ નજીકથી, અને અમે નજીક જઈને તમને નજારો બતાડું છું. This is a good a day as any to start the rebuilding of life. The roads that lay open are many when the old one's gone under the knife. And I can feel the sun on my skin, beginning to thaw from within. મિત્રો, બાન્ફ નેશનલ પાર્કથી જાસ્પર જતો આ હાઈવે છે, તેને વર્લ્ડનો વન ઓફ ધી મોસ્ટ સિનિક હાઈવે ગણવામાં આવે છે. હાઈવે લગભગ 140 માઇલ્સ જેટલો લાંબો છે, એટલે કે લગભગ 230 કિલોમીટર જેટલો લાંબો. અને ખરેખર બહાર તમે વ્યૂ જોશો તો તમે બહાર જોતા જ રહી જશો. બહારનો વ્યૂ તમારે શાંતિથી સારી રીતે માણવો હોય તો તમારી ગાડી તમે તમારા ફ્રેન્ડને ચલાવવા આપી દેજો. જાસ્પર કેનેડામાં તમારું સ્વાગત છે. લગભગ 3 થી 3.5 કલાક ડ્રાઈવ કરીને અમે જાસ્પર પહોંચી ગયા છીએ અને તમને જાસ્પરનો બ્યુટીફુલ નજારો બતાડું. આ જાસ્પરનું મેઇન ટાઉન છે. અહીંયા આગળ ઘણી બધી રેસ્ટોરન્ટ્સ આવેલી છે અને અમે લોકો ફાઇન્ડ કરી રહ્યા છીએ વેજીટેરિયન ઓપ્શન ખાવા માટે. તો અહીંયા આગળ ફ્રેશી કરીને રેસ્ટોરન્ટ છે, એમાંથી અમે લોકોએ મેક્સિકન બોલ ઓર્ડર કર્યું છે વેજીટેરિયન. કેવું છે તેનો રિવ્યૂ તમને આપીશ, એટલે તમે ક્યારેક આવો તો તમારે અહીંયા ખાવું હોય તો ખબર પડે કે કેવું છે. વેજીટેરિયન બોલ નામ છે ફ્રેશી. આ પ્રકારનો બોલ આવ્યું છે, એવોકાડો, ચીઝ, બીન્સ, રાઈસ બધું નાખીને, કોર્ન.
ઓલરાઈટ, તો મારો ઓનેસ્ટ ઓપિનિયન આપી દઉં છું આ ફ્રેશી રેસ્ટોરન્ટનો. ફૂડ એકદમ ઓકે હતું, કંઈ ખાસ નહોતું, એટલે તમે આ જગ્યાને અવોઇડ કરવી હોય તો કરી શકો છો. અહીંયા આગળ જાસ્પરમાં પહાડોની ઉપર આ પ્રકારની ગુડ્સ ટ્રેન ચાલે છે. અમે લોકો એકવાર કાઉન્ટ કરી હતી ગાડી ચલાવતા મારા ફ્રેન્ડે, અને એણે 120 ડબ્બા કાઉન્ટ કરેલા, અને 120 ડબ્બાથી પણ વધારે આવા ગુડ્સના ડબ્બા હતા એ ટ્રેનમાં. ધીસ ઇઝ જસ્ટ અમેઝિંગ. જાસ્પરમાં તમે આવતા હો તો પાર્કિંગની ચિંતા કરવાની જરા પણ જરૂર નથી. અહીંયા બંને બાજુએ બેવ લેનમાં તમને અહીંયા અઢળક પાર્કિંગ મળશે, અને પેડ પાર્કિંગની વ્યવસ્થા છે. શું કરવાનું છે તમને લોકોને જણાવું. તો આ પ્રકારના સાઇન્સ તમને અહીંયા આગળ જોવા મળશે. તમારે આ ખાલી બારકોડ સ્કેન કરવાનો છે, અને તમે સ્કેન કરશો એટલે, અને એકવાર બારકોડ તમે સ્કેન કરશો એટલે તમને વેબસાઇટ ઓપન થશે, ને ત્યાં આગળ તમારો કારનો નંબર અને 1 કલાક કે 2 કલાક કેટલું પાર્કિંગ કરવું છે તેના પ્રમાણે તમને એ લોકો ચાર્જ મારશે. અને 1 કલાકના લગભગ $7 કેનેડિયન છે અહીંયા પાર્ક કરવાના, વિચ ઇઝ વેરી રિઝનેબલ. નિશાન જોડે અમે સોવેનિયર શોપમાં આવેલા છે, તેણે કંઈ બાય કર્યું છે. ક્યાં બાય કિયા નિશાન? हाँ, तो मैंने बाय किया है ये मैग्नेट, हाँ, 2 of them. फ्रिज पे लगाने का. फ्रिज पे लगाना. अच्छा, Wherever we go, we just buy one from that अच्छा. place as a memory for that place. Good, And very our nice. fridge is full of magnets. अच्छा, पूरी दुनिया घूम ली. दुनिया तो नहीं, but जहाँ 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 गए. अच्छा, वो सारी मैं जगह. वो लेता हूँ सिक्का, वो मशीन में सिक्का होता है ना, पता Okay, है? हाँ. वो पेनी डालते हैं, उसमें से बनता है. हाँ. I usually try to get it if possible. If there is one. If there is one. Okay. Good. Okay. અહીંયા આગળ રસ્તામાં એક સારો ફોલ દેખાયો એટલે અમે ઊભા રહી ગયા. એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું કે જે કોઈએ ના કરવી જોઈએ, મને દેખાયું છે એટલે તમને બતાડું છું. આ ફોલ પાસે કેટલાક લોકો બેઠા છે, એ રીતે ક્યારેય ના બેસવું. આગળ આ ભાઈ વ્હાઈટ ટી શર્ટ વાળા છે ને તે બેઠેલા હતા, હવે ઉપર જઈ રહ્યા છે, એકદમ નજીક ધાર ઉપર ફોટો પડાવવા માટે. આ બધા ઉપર ઊભા છે, બેઠા છે. ઇટ્સ વેરી રિસ્કી. જો પડી જાવ તો જાન ગુમાવવી પડે. આ લોકો જે કરી રહ્યા છે ને આવું ક્યારેય ના કરવું. અમે લોકો આથાબાસ્કા ગ્લેશિયર પાસે આવી ગયા છે. અમે ટિકિટ બુક કરાવી છે એડવાન્સમાં, પણ બહાર બોર્ડ મારેલું છે કે ઓલ ટૂર્સ આર કેન્સલ બીકોઝ ઓફ ધ કરંટ સિચ્યુએશન. એટલે હવે જઈને પૂછીએ છીએ કે શું થશે, હવે જવાશે કે નહીં જવાય. ફાઇનલ વર્ડ એવું છે કે એ લોકોએ ત્યાં આગળ સ્મોગ છે, એટલે કે ફોગ છે બહુ બધો, એટલે ટૂર બંધ કરી દીધી છે. એટલે અમારી ટિકિટ જે લીધી છે એ બધી રિફંડ આપી દેશે. અને કાર જાય છે ત્યાં આગળ, બહુ નજીક નથી લઈ જવા દેતા. દૂરથી આથાબાસ્કા ગ્લેશિયર કેવું દેખાય છે તે તમને લોકોને બતાડું. એક વસ્તુ હું કહી દઉં, આ જે એટ્રેક્શન છે અહીંયા બાફ અને જાસ્પરની વચ્ચે સૌથી બેસ્ટ એટ્રેક્શન છે, અને અહીંયા આગળ હાઈએસ્ટ લોકો વિઝિટ કરતા હોય છે, અને મસ્ટ ડુ એટ્રેક્શન છે. અમે લોકો આજે નહીં કરી શકીએ, અમારે પર્સનલી જવું પડશે ત્યાં નજીક. પણ આ તો તમને કહું છું, તમે એડવાન્સમાં બુકિંગ કરાવીને આવશો તો તમને ટાઈમ મળશે. જો તમે એડવાન્સમાં બુકિંગ કરાવ્યું હશે તો આ રીતે બસ તમને આઈસ ફિલ્ડની ઉપર લઈ જશે, ત્યાં તમે ચાલી શકશો. હવે અમે લોકો જઈએ પહેલાં આઈ થિંક કોફી પીવાનો પ્રોગ્રામ છે, તો જોઈએ. સ્ટારબક્સની કોફી છે અહીંયા આગળ, તો કોફી લઈ લઈએ આપણે. તો સ્ટારબક્સમાંથી નાનો કપ હોટ ચોકલેટનો લીધો છે. અહીંયા થોડીક ઠંડી પણ છે, એટલે હોટ ચોકલેટ પીને આપણે આનંદ કરીએ અને જોઈએ આ ગ્લેશિયરનો નજારો. અમે લોકો વિચારીએ છીએ કે જઈએ કે ના જઈએ ત્યાં આગળ. तो निशांत हम लोग फिर क्या डिसाइड किया, नहीं जाना है ना वहाँ पे? Unfortunately आज because ये cancel हो गया पूरा tour. We had a good look at the glacier from here. It's looking good. We won't be able to go at the top, but I think it's still, we had a good time here. Yes. Beautiful photos, definitely worth coming. Even if you don't do the experience, definitely recommend coming here. So अब हम लोग जा रहे हैं Banff, हाँ, बैंफ में जाते हैं. Banff town, हाँ and we'll do a little bit of shopping around and just seeing the place. हाँ, और मे भी कोई अच्छी रेस्टोरेंट मिलती है तो शायद. Tim Hortons. टीम सच में हाँ, टीम हॉर्टन के बिना दिन अधूरा है कनाडा में. लेट्स गो.
તો મિત્રો અમે લોકો પાછા આવી ગયા છીએ અને અત્યારે અમે કેનમોર કરીને જગ્યા છે. કેનમોરમાં અમે લોકો ગ્રોસરી શોપિંગ કરવા માટે આવેલા છીએ. ઘરે ખાવાનું બનાવવાનું છે એટલા માટે. અને જોઈએ છે કેપ્સિકમ મંગાવેલું છે, પનીર મંગાવ્યું છે. આઈ થિંક પનીર મળે છે અહીંયા આગળ એવું મેં સાંભળ્યું છે. અને નિશાંતે કીધું છે આઈસ્ક્રીમ પણ ખાવું છે, તો અમે ત્રણેક વસ્તુ લેવાના છીએ. લેટ્સ સી કઈ કઈ વસ્તુઓ મળે છે અહીંયા આગળ. वेराइटीज काफ़ी है नहीं यहाँ पे? वैरायटी बहुत है. ये रहा, मिल गया. Price block है. ग्रीन लार्ज, वेरी गुड. हाँ, कौन सा अच्छा है? $8.80 पर केजी. पर पाउंड है, पर पाउंड. नहीं, बट पर केजी $8.80 है. क्वाइट एक्सपेंसिव. 1 किलो के $8.80. हमारे यहाँ 5 होते हैं. તો આ એક આઈસ્ક્રીમ લીધું છે સાંજે ખાવા માટે જમીને. અને તમને નવાઈ લાગશે કે અહીંયા પનીર મળી ગયું છે અમને. ચલો પનીર, ये हम लोग खाते हैं. ये मैं बहुत खाता हूँ. अच्छा, ये वेरी गुड. हाँ, પમ્પકિન સીડ્સ. યસ, प्रोटीन के लिए बहुत. પમ્પકિન સીડ્સ. તો મિત્રો અમે લોકો પાછા આવી ગયા છે અમારી એરબીએનબી પ્રોપર્ટીમાં. આજે નિશાંતનો આજે એનિવર્સરી છે, તો તમે લોકો ખાસ અને હેપી એનિવર્સરી વિશ કરી દેજો. હેપી એનિવર્સરી નિશાંત. थैंक यू अमित एंड थैंक्स फ्रेंड्स. અને વિડીયો પૂરો કરું તે પહેલાં મારું ફાઇનલ કન્ક્લુઝન આપી દઉં કે આ જે એરિયા હતો અમે લોકો બામ્ફથી લઈને કે જાસ્પર સુધી અમે લોકો ગયા હતા. ખૂબ જ બ્યુટિફુલ એરિયા છે, ખૂબ જ સિનિક વ્યૂ છે અને આઈ હાઈલી રેકમેન્ડ. જો તમે કોઈ પણ નેશનલ પાર્કમાં ના ગયા હો તો તમને એટલું બધું ગમશે. તમને ડેફિનેટલી સ્વર્ગ જેવી ફિલિંગ આવશે. ઘણી બધી જગ્યાએ ઊભું રહેવાનું હતું, મેં તમને બતાવ્યું આ વિડીયોમાં તેમ. અને ઇટ્સ જસ્ટ મેસ્મરાઇઝિંગ, ઇટ્સ બ્યુટિફુલ. એટલે ચોક્કસ તમે જો આવો અહીંયા કેલગરી પાસે તો ચોક્કસ આ કરવા જેવું છે. અમે લોકો હવે અમારી પ્રોપર્ટીમાં એક હોટ ટબ છે ત્યાં જવાના છીએ અને પછી જમવાનું બનાવીશું, પછી સૂઈ જઈશું, આરામ કરીશું. અને કાલે પછી બીજો પ્રોગ્રામ બનાવવાનો છે, તો કાલના વિડીયોમાં તમને જણાવીશ. થેન્ક યુ સો મચ, તમે આટલો બધો સપોર્ટ કર્યો આ સિરીઝને. અને આગળ પણ આ સિરીઝમાં હજી 2-3 વિડીયો આવશે હોપફુલી. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા. See you soon, okay? Bye bye.